સાગરજી મહારાજ કી. આપણા બધાનો સૌભાગ્ય છે આ ધરતીમાં પર ચાલવાવાળા, ચાલતા ફિરતા ભગવાન. ભગવાન કને દેખ્યા આપણને? શંકર ભગવાન, આદિનાથ ભગવાન, મહાવીર ભગવાન નહીં દેખ્યા, પણ આ ચાલતા ભગવાન છે. જેમ તમારા સામે ઈંટનો ભટ્ટો ચાલે છે, ઈંટ છે ને, ઈંટ બને છે ને સામે. ઈંટ પહેલી શું છે? મિટ્ટી છે, કાચી મિટ્ટી છે, પણ એને સંયોગ મળીને એને તપાવે, એક આકાર આપીને પછી એને સાચો આપીને પછી બનાવે, પછી એને તપાવે તો આ ઈંટ બની જાય, ઈંટ બનીને બિલ્ડિંગ બની જાય. એ હિસાબથી જે મિટ્ટી નીચે હતી એને આકાર એક સહયોગ મળ્યો, નિમિત્ત મળ્યો હતો, એને બનાવવાવાળો કુંભાર મળી ગયો હતો, પછી આ ઈંટ બની બિલ્ડિંગ બની જાય છે. એ હિસાબેથી આ મહાવીર ભગવાનના સિદ્ધાંત પર ચાલે છે. ના, જેમ મહાવીર ભગવાન જીવ્યા, મહાવીર ભગવાન પણ એક કાલમાં આચાર્ય ભગવાન બતાડે છે, જીનવાણી બતાડે છે કે ભીલની પાળામાં હતા આ જીવ, પણ એને સંયોગ, એક મુદ્રાનો સંયોગ મળ્યો અને પછી એને એક નિયમ સંયમ લીધા, થોડીક જીવનમાં ત્યાગ કર્યો અને ત્યાગથી આગળ વધતા વધતા જીવ એકદમ ભગવાન બની ગયો. એવી હિસાબે આપણ પણ છે, આ ગુરુ મળ્યા છે, આપણને બહુથી પાર પાડે છે અને નિસ્વાર્થ. દુનિયા બધાનો સ્વાર્થ છે, પણ આવા છે નિસ્વાર્થ, બધાના કલ્યાણ માટે પોગે પોગે ચાલે છે. અને તમારે અહીંથી ગુજરાતમાં આવ્યા તો રસ્તો એટલો ખરાબ છે, તો પણ પગમાં ચપ્પલ પણ નહીં પહેરવાના ક્યારે. ત્યાગ છે. એને પછી એટલે કાંકરા લાગે છે, કંકર શુભે છે, એને પછી કન્ટિન્યુ ચાલવું છે. દિવસમાં એકવાર જમવાનું. કેટલી વાર જમવાનું? એક વાર. આપણા હાથમાં એના પણ બાલ આવી ગયો, આપણે વાત છે ને, વાળા કેચ આ પણ આવી ગયો તો હા, કીડો છે, ચીટી છે, આપલાક નહીં લેવાનો. એવી સાધના કરે છે. અને આ એના દર્શનથી, આ તમને દર્શન એમાં જ મળે છે. એના દર્શન માટે બધાના આ જે ગુજરાતમાં આવ્યા હતા, હમણાં દિલ્હીમાં હતા પાછલા વર્ષ, તે મોટા મોટા નેતા, અભિનેતા એના દર્શન લે છે ને આ થઈ જાય છે. હમણાં રાજસ્થાન બાંસવાડા જિલ્લામાં એક ભાઈ હતા, પૂજીલાલ ગાયરી. જ્યારે આચાર્ય ભગવાન આ બાજુ આવ્યા, દર્શન કર્યા, સિમ્પલ હતા, કંઈ નથી હોતું એની જોડે, પણ આચાર્ય ભગવાનના દર્શન કર્યા અને ગુરુ માન્યા કે અમારા તમે ભગવાન છો, તમે ગુરુ છો. પછી એને આશીર્વાદ થકી આ કુંબેરભાઈ ડિંડોર, હા હા, પહેલી કંઈ નથી, પણ એકવાર આશીર્વાદ લીધો. પછી ક્યાં નેતા અભિનેતા બનવું પડે ને, આ પદમાં ઊભા થઈ ગયા અને એના આશીર્વાદ થકી આજ બધા મોટા મોટા પદ પ્રાપ્ત કરે છે. એવા ચાલતા ફરતા આશીર્વાદ મળી જાય, એક ઉર્જા મળી જાય, તો આદમી ક્યાંથી ક્યાંય ઉપર ચાલી જાય છે. આ ભગવાન પાછલા વર્ષમાં દિલ્હીમાં હતા, એને પહેલી તે બાજુમાં ઠંડીમાં પણ એટલી ઠંડી હતી, ત્યાં પણ પેદલ ચાલવા, ત્યાં ચાલતા આજ અહીંયા આવે છે. અહીં આગળ તમારા બાજુમાં દાહોદ છે, તે પંચકલ્યાણક છે ભગવાનનો. પાછળને સૂર્ય મંત્ર આપે તો પાછળના ભગવાન બની જાય છે. એવા ભગવાન છે, એની મહિમા કેટલી બતાડે. આપણને ઇન્સાન છે, જાનવરને પણ દેખી લે એકવાર, જાનવરને પણ દેખી લે, જાનવર પણ બી મુક્ત થઈ જાય. ઘટના છે એક, તો કેટલી ઘટના છે, પણ અહીં ઉદયપુર છે ને, નામ સાંભળ્યું? ઉદયપુર છે ને રાજસ્થાનમાં, તેની ઘટના છે. ઉદયપુરથી સાંજના ટાઈમમાં જતા હતા, અને પાછમાં છોટું ગામ હતું લક્કડવાસ, ત્યાંથી વ્યાર કરીને ફતેસાગર ઝીલ છે, ત્યાં પાણીમાં બે જાનવર હતા. એક કીચડ હતો, કીચડ ગાદામાં બે જાનવર ફસેલા હતા, એક ગાય હતી ને એક ભેંસ. એટલો ગાદામાં પૂછ્યું, ભાઈ ગાદામાં કેમ છે? તો કે સવારથી ફસેલા છે અને કીચડ એટલો છે, ગાદો એટલો છે કે નીકળી શકે નહીં. આચાર્ય ભગવાન કીધું કે એને બોલાવો, રેક્યુ ટાઈમ બોલાવો. તો ભાઈ મહારાજજી કહે છે, ત્યાં બતાડ્યું કે આમાં મગરમચ્છ છે, એટલું ગાદું છે, એટલું પાણી ગંદોરું છે, અને આમાં મગરમચ્છ રહે છે, જવાનો રસ્તો નથી. પણ આચાર્ય ભગવાન દયાના મૂર્તિ છે. આ કપડાં કેમ નહીં પહેરતા, ચપ્પલ કેમ નહીં પહેરતા? એનું કારણ આ છે કે આપણેથી એક ચીટી પણનો જે પણ ઘાત નહીં થાય. પેદલ કેમ ચાલે છે? એનું કારણ આ છે કે આપણે ગાડીમાં બેસીએ તો ગાડીમાં નીચે તો ચીટી છે, મકોડા છે, જાનવર મરી જાય, નાના જીવ મરી જાય, નાના જીવ પણ નહીં મરે. આ પીછી પણ માથે બતાડ્યું ને, એને બેસે તો પણ આ પણ જીવ હતો
એની રક્ષા થઈ જાય આ માટે આને દયા કેટલા મોટા જીવ છે, ગાદામાં ફસેલા છે અને મગરમાં જાય છે, મરી જશે. એને કીધું પણ કે મહારાજી બોલાવીએ ગઈએ, કોઈ ઉપાય કરીએ, પણ અમારા સાધના પણ ચાલે નથી, રાતના પણ ચાલતા નથી, રાતના બોલે પણ નથી, રાતના ચાલે પણ નથી. કેમ? રાતના પણ જીવડો ઉપર થઈ જાય ને દેખા પણ દિવસમાં જે ઉજાળો હોય તો ચાલે, સાંજ થઈ ગઈ જ્યાં રાત થઈ ગઈ ત્યાં રૂકી જાય, જંગલમાં રૂકી જાય. એ હિસાબ સાધના કરે છે તો એનો ઉર્જા એટલી વધી જાય તપસ્યા કરવાથી, ત્યાગ તપ કરવાથી, કે જ્યાં દેખ્યા બે જીવ ફસેલા છે કીચડમાં, ગાય છે, આપણા ગાય માતા કહે છે એનું દૂધ પીને જેને નહીં હોય તો મોટા થઈએ છીએ, એની રક્ષા કેવી રીતે થાય? તો આચાર્ય ભગવાનના જોડે કમળ છે, પાણી છે ને પીવા માટે નથી, છે હાથ પગ ધોઈ શુદ્ધિ કરે ને આ માટે છે. આમાંથી પાણી તળાવમાં નાખ્યું ને મંત્ર આપ્યો ને આશીર્વાદ આપ્યો, આ સાથ થઈ હતી આપણા વિસ્તારમાં તો ચાલીને રૂકી ગયા ને ધ્યાનમાં બેઠી ગયા, ધ્યાનમાં પ્રભુનું ધ્યાન કરે, આત્મ ધ્યાન કરે. તો એટલામાં ધ્યાનમાં 1 કલાક ધ્યાન કરીએ સાધના, કમસે કમ 2 ઘડી મતલબ 48 મિનિટ ધ્યાન કરે છે. એટલામાં એક ભાઈ આવી ગયો, મહારાજજી તમે આશીર્વાદ આપીને આવ્યા, કોઈ ઢેકુ ટેમવાળા આવ્યા નથી, પણ તમે આશીર્વાદ આપ્યો હતો, જાનવર કીચડમાં ફસેલા હતા સવારથી, આ જીવ બંને નીકળીને આવી ગયા ને કે એટલી ઉપર દીવાર હતી, આ દીવાર પણ જમ્પ કરીને આવી ગયા. એની શક્તિ ક્યાંથી મળી ગઈ? આ ભગવાન શક્તિ આપે, આશીર્વાદ એની શક્તિ એટલી છે, આશીર્વાદમાં તાકાત છે કે જીવ ક્યાંય ના ક્યાંક કીચડમાં ફસેલો હોય આપણ નીકળી જાય. આ હિસાબથી આપણ પણ સંસારમાં છે એની શરણ પાવીએ અને શ્રદ્ધા કરીએ. કેટલા કેન્સરના રોગ હતા, એને ડૉક્ટર ના પાડી દીધું કે ઈલાજ નથી છે, પણ આશા ભગવાનનો આશીર્વાદ આપીએ, એને કમળનું પાણી મળી જાય, આશીર્વાદ મળી જાય તો સ્વસ્થ થઈ જાય વગર દવાઈ. કે ડૉક્ટર ના પડે, દવા ઈલાજ નથી છે, પણ આ ભગવાનનો આશીર્વાદ મળી જાય તો એવા ચાલતા ફરતા ભગવાન છે. એને બચપનથી આ ત્યાગ તપસ્યા કરતાં કરતાં આ તમારો સૌભાગ્ય છે. આના તો આચાર્ય ભગવાન સંભળાવે છે કે આ મુખ્યમંત્રી આવ્યા હતા તો આચાર્ય ભગવાનનો બપોરમાં ટાઈમ થઈ ગયો સામાયિક કરવાનો, તો બંધ કરી નાખ્યો દરવાજો, તો બેસી રહ્યા. પણ તમારો સૌભાગ્ય છે, તમારા સમય દર્શન મળે છે. મોટા નેતા લોકો પણ ટાઈમ નથી મળતો, પણ તમારો સૌભાગ્ય છે કે આ સ્કૂલમાં રૂક્યા છે અને તમારા માટે ઉપદેશ આપે છે. તો આપણને દર્શન કરીએ અને કહે છે, સંસ્કાર આપે આપણને, કે ત્યાગ આપે, આપણે જીવનમાં ઉતારે. અને ત્યાગની એટલી મહિમા છે, જેને ત્યાગથી બદલે આપણે મહાત્મા ગાંધી દેશને આઝાદ કરાવ્યું. કેના બલ પર કરાવ્યું? અહિંસાને બલ ઉપર કરાવ્યું કે નહીં કરાવ્યું? હિંસાથી શાંતિ નહીં મળે, હિંસાથી કઈ થાય? અહિંસાનું પાલન કરવા ભગવાન છે. આપણે જીવન પણ નાનું મોટું જે નિયમ છે, કમસે કમ નોનવેજ માંસ કેનું જીવને તકલીફ નહીં આપવાની. નોનવેજ છે, મુર્ગી છે, બકરાનું માંસ છે, આ નહીં ખાવાનું. શરાબ સૌથી ખરાબ છે, જેને કહે શરાબ, એ પણ નહીં પીવાની. આ તો તમારે સારું છે, નહીં પીતા હશો. અને ગુટકા વ્યસન, તમાકુ છે, ગુટકા છે, ડ્રગ્સ છે, આ એનાથી આ યુવા પેઢી છે એનાથી બરબાદ થાય છે. આચાર્ય ભગવાન આ નિયમ આપે છે કે આપણે જીવન પણ પાલન કરશે તો આપણું પણ જીવન સારું થશે. અને આપણને ચાહે જોઈએ કે આપણે જો નંબર સારા આવે આપણા જીવનમાં, આપણે પણ ટોપ આવીએ, આગળ વધીએ અને દેશનું નામ રોશન કરીએ, ગામનું નામ રોશન કરીએ. આ સંસ્કાર જે આપણા એના પ્રધાનમંત્રી પણ ગુજરાતના છે ને, આપણે દેશ વિદેશમાં ગયા તો પણ તે ઉપવાસ પાલન કરે છે. દિલ્હીમાં હતા અમે આચાર્ય ભગવાન સંઘ પૂરો, તો આ પણ કે તેના બહારથી આવ્યા માણસોને પણ એને પણ શુદ્ધ શાકાહારી આપ્યું, એવા આપણ દેશમાં છે. અને એવા ભગવાન મળ્યા છે, ચાલતા ફેરતા ભગવાન, એનો આશીર્વાદ પામીએ અને આપણે પણ ઊંચાઈને પ્રાપ્ત કરે. ચલો આચાર્ય સુનિલ સાગરજી ગુરુદેવ કી